શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં આપણી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં પરશુરામ જયંતિ વિશે જાણવાના છીએ. સામાન્ય રીતે આ વ્રત વૈશાખ સુદ ત્રીજને દિવસે ઉજવવામાં આવે છે. આ વ્રત ઉજવીને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવામાં આવે છે. વૈશાખ મહિનાની સુદ ત્રીજ અક્ષય તૃતીયા કહેવાય છે. એ દિવસની રાત્રેના પહેલા પહોરમાં દેવી રેણુકાના ગર્ભથી ભાર્ગવ ગોત્રના શિરોમણી ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. રામાર્ચન દીપિકા નામે ગ્રંથમાં અક્ષય તૃતીયાના વ્રતનું વિધાન છે. આપણે ત્યાં મનવાદી તિથિ અને યુગાદી તિથિ, આ બે પ્રકારની તિથિઓ ગણાય છે. તૃતીયા યુગાદી તિથિ છે. આમ કરાયેલું વ્રત અને ઘણું ફળ આપનાર છે. આ વ્રતના દિવસે પ્રાતકાળે સ્નાન કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું, જવનો હોમ કરવો, ઉપવાસ અથવા એક વખત ભોજન લેવું, સુવર્ણ અને વસ્ત્રોથી ઢાંકી જળપૂર્ણ ઘટનું સુપાત્રે દાન કરવું. ઘટનું વ્યંજન સાથે દાન કરનાર હેમમાલી લોકને પ્રાપ્ત થાય છે. વૈશાખી ત્રીજને દિવસે ગંગા સ્નાન કરનાર સર્વ પાપોથી મુક્ત બને છે. ભગવાન પરશુરામના જીવન કર્મોની દિવ્ય કથા ઉપરાંત ભવિષ્યતર પુરાણમાં આ વ્રત કથા છે. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને પરશુરામ જયંતિ વૈશાખ સુદ તૃતીયાનું વ્રતની વિધિ કહી સંભળાવી. પૂર્વે મહોદય નામે એક શ્રીમંત વણિક હતો. તેની પાસે ધન ભંડાર સબર ભર્યો હતો. તે વિશુદ્ધ હૃદયનો, બહોળા કુટુંબવાળો, સત્ય અને સ્પષ્ટવાદી બ્રાહ્મણો, સંતો, અભાગ્યતોનો પૂજક હતો. તેને કોઈ વિદ્વાને કહ્યું કે રોહિણી નક્ષત્રયુક્ત વૈશાખની સુદ તૃતીયા આવે તે દિવસે વ્રત કરનાર શુભ ગતિને પામે છે. જો તે દિવસે બુધવાર હોય તો ઉત્તમોત્તમ ફલપ્રદ બને છે. આવા યોગમાં તૃતીયા વ્રત કરનારને ગંગા સ્નાન કરવાની આવશ્યકતા રહેતી નથી. વણિકે આ વ્રત કર્યું. તૃતીયાને દિવસે ઘટ, વ્યંજન, જવ, સાથવો, મીઠું, સાકર, સુવર્ણ વગેરેનું દાન કર્યું. તેની સ્ત્રી લોભી હતી. તેનું ચિત્ત પોતાના કે પતિના કલ્યાણની અપેક્ષાએ સંતાનોના હિતમાં વધુ પરોવાયેલું હતું. આથી તેણે વણિકને આવા ખર્ચાળ વ્રતો કરતા વાર્યો. અવરોધો ઊભા કર્યા, દાન લેનારને હળધૂત કર્યા. પરંતુ મહોદય શ્રેષ્ઠી પોતાના સંકલ્પથી ડગ્યો નહીં. તે સ્ત્રીને વારંવાર કહેતો, સંસાર નશ્વર છે, આવનારને જવાનું છે. આજ સુધીમાં અનેક સંગ્રહ કરનારાઓ ખાલી હાથે ગયા છે. ખીલનાર કરમાય છે, ઉગતું આથમે છે. આમ માની માનવોએ ધર્મમાં શ્રદ્ધા રાખવી. દાન ધર્મે નહીં વપરાયેલું ધન ભસ્મની જેમ વ્યર્થ પડી રહેવાનું છે. આ વાત પત્નીના હૃદયમાં ઉતરતી ન હતી. તે ધનને જ સર્વસ્વ માનનાર હતી. તેના હૃદયમાં સંતાનોના હિત સિવાય અન્ય વાત સ્થિર થતી જ ન હતી. આથી તે વારંવાર ધર્મ કાર્યોમાં અવરોધ નાખ્યો. મહોદય કાળ ધર્મે જીવનમાંથી મુક્ત બન્યો અને કુશાવતી નગરના મહારાજને ઘેર જન્મ્યો. તેની પત્ની બુંડ યોનીને પ્રાપ્ત થઈ. એક વખત રાજકુમાર મિત્રો સાથે મુરગિયા રમવા નીકળ્યો અને એક ડુક્કર પાછળ પડ્યો. મિત્રો જુદા પડી ગયા. ડુક્કર તેને ઘોર વનમાં ખેંચી ગયો અને છેવટે પણ હાથ આવ્યો નહીં. રાજકુમારને ભૂખ અને તરસ લાગી. ઘણી દૂર જતા જળાશય મળી આવ્યો. અશ્વને પાણી પાઈ સુંદર ઝાડની નીચે બાંધી પોતે સ્નાન જળપાન કરવા કિનારે આવ્યો. ત્યાં એક ડુકરીને જોઈ. ડુકરી સમીપ આવીને ઊભી રહી. કુમારની વિમાસણનો પાર ન રહ્યો. આ સમયે ત્યાં એક મહાત્મા આવ્યા. રાજકુમારે કહ્યું, મહારાજ, આ ડુકરી મારી સામે આવીને ઊભી છે. તે મારાથી જરાય ડરતી નથી. દૂર કરવા છતાં જતી નથી. આનું કારણ આપ સમજાવો. મહાત્મા બોલ્યા, કુમાર, આ તારી પૂર્વજન્મની સ્ત્રી છે. તે તેને ધાર્મિક કાર્ય નહીં કરવા સમજાવતી અને અવરોધો નાખતી હતી. આ પાપે તે ડુકરી બની છે. જે સ્ત્રી પતિના કલ્યાણ માર્ગમાં કંટકો બહેરે છે, ધાર્મિક કાર્યમાં અવરોધ કરે છે, તે બીજા જન્મે ડુકરી થાય છે. પૂર્વેની મમતાને કારણે તે તારી પાસેથી ખસતી નથી. કુમાર, તમે ગયા ભવે પરશુરામ જયંતિ અક્ષય તૃતીયાના વ્રત વિધિવત કરેલ છે. તેનું પુણ્ય
આને આપવાથી તેની શુભ ગતિ થશે. કુમાર જળાશય પાસે ગયો અને હાથમાં જળ લઈ વ્રતનું ફળ પૂર્વેની પત્ની અને વર્તમાન ડુકરીને અર્પણ કરતા તરત જ તે જમીન પર પટકાઈ પડી. તેનો આત્મા ડુકરીના દેહમાંથી નીકળી પુણ્યલોકના પંથે પરવાર્યો. રાજકુમાર પછી રાજમાં આવ્યો. પિતાના મરણ પછી રાજગાદી પર બેઠો. વ્રતના પ્રભાવે તેનો ખજાનો અક્ષય જ રહ્યો. અક્ષય તૃતીયાના વ્રત કરનાર પુણ્ય સાથે શુભ દ્રવ્ય શુભ ગતિ પ્રાપ્ય કરી અક્ષય ધનરાશિનો જીવનસભર સ્વામી બની રહે છે. બોલો પરશુરામ ભગવાનનો જય.